જય ભીમ, નમો બુદ્ધાય, જય સમ્રાટ અશોક મહાનજી। આપ સર્વનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સમ્રાટ ધમ્મલિપિમાં। હું છું જાદવ આરાધના। આજે હું એક એવી સ્ત્રી વિશે વાત કરવાની છું કે જે સ્ત્રી ઇતિહાસના પડદા પાછળ રહી પણ જેમને શક્તિથી જ્વલંત બન્યો ક્રાંતિનો તણખો સહી। એક હૃદય જેણે જોયા દુઃખો હજાર, ગરીબીની આગમાં શેકાયું જીવન આખું, પણ ક્યારે હોઠો પર ના આવ્યું દુઃખનું ભાંખું। સંઘર્ષોની આંધીમાં તૂટ્યા સપના ઘણા, પણ હિંમતનો દીપક ક્યારેય ના ઓલવાયો જરા। પોતાની પીડાને છુપાવી સૌની ચિંતા કરી, મમતાની મૂર્તિ બની દરેક દુઃખને હરી। એમના માટે કેવું હોય તો એટલું જ કહેવાય કે સ્ત્રીની શક્તિ તું સહનશીલતાની ગાથા, તારા ત્યાગની કહાણી ભૂલશે નહીં માતા। આજે હું માતા રમાબાઈ આંબેડકર વિશે કહી રહી છું। તો રમાબાઈનો જન્મ 7 ફેબ્રુઆરી સન 1898 મહારાષ્ટ્રમાં આવેલ દાભોલ નજીક વણંદ ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો। તેમના પિતાનું નામ ભીખુ ધાત્રે અને માતાનું નામ રૂકમિણી દેવી હતું। તેમ સન 1906 માત્ર 9 વર્ષની ઉંમરમાં જ તેમના લગ્ન ભીમરાવ સાથે કરવામાં આવ્યા। ત્યારે ભીમરાવની ઉંમર માત્ર 15 વર્ષની જ હતી અને ત્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા। રમાબાઈએ ભીમરાવને તેમના અભ્યાસ અને સામાજિક કાર્યોમાં સતત સાથ આપ્યો। તેઓનું જીવન ત્યાગ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે। તેઓએ પોતાના 5 બાળકોમાંથી 4 બાળકોને ગુમાવ્યા। તેઓએ આપણા માટે અનેક સંઘર્ષો કર્યા, અનેક બલિદાન આપ્યા। આવા સંઘર્ષો અને બલિદાનોના કારણે તેમનું સ્વાસ્થ્ય કથળતું ગયું અને 27 મે 1935 ના રોજ મુંબઈ દાદર સ્થિત રાજગૃહ ખાતે તેમનું અવસાન થયું। જ્યારે તેઓ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કહેલું કે આપણા 7 કરોડ સંતાનોનું ધ્યાન રાખજો, હું એને તમને સોંપીને જઈ રહી છું। આખરે મારે રમાબાઈ વિશે કહેવું હોય તો હું એટલું જ કહું કે तेरे आंचल में लिपटी कलेजे के टुकड़े की लाश का बोझ आज भी मेरे सीने में है माँ। मेरी जननी से पहले मेरी जिंदगी पर तेरा कर्ज आज भी है माँ। હવે આપણે આગળ વધીએ આપણા પાલી ભાષાના અભ્યાસ તરફ। તો આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ જોડિયા અક્ષર। જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે। તો શરૂ કરીએ પાલી ભાષાનો વર્ગ। તો આપણે પાલી ભાષાના અક્ષર લખવા હોય તો પહેલા જેમ કે આપણે ક્ય, તો ક્યને આવી રીતે લખાય। જે અક્ષર પહેલા હોય એને પહેલા અને ઉપર લખવાનો અને જે અક્ષર પછી હોય એને નીચે લખવાનો અને થોડો નાનો લખવાનો। તો આવી રીતે જ બધા જોડિયા શબ્દ લખવાના હોય। ક્ય, જ્ઞ, દ્ય, ધ્ય, ન્ય, ન્ય, સ્ત, સ્ર,
ર પ્ર થ્ય બ્ય સ ક્લ દ્વ ત્વ ન્ય સ્વ દ્ર મ તો આવી જ રીતે પાલી ભાષાના અક્ષરો લખી શકાય. જે વર્ણ હોય, જે પેલો વર્ણ હોય એ વર્ણ પહેલા અને જે પછી વર્ણ હોય એ વર્ણ પછી, એવી જ રીતે લખાય. તમે પોઝ કરીને જોઈ શકો. તો આ હતા પાલી ભાષાના અક્ષરો, અને આવી રીતે લખી શકાય તમે શીખી લીધું. હવે આ અક્ષરોમાં જે પ્ર છે, તો જે ગિરનારની તળેટીએ આવેલો શકલો શિલાલેખ છે જુનાગઢની અંદર, તો એ પ્રમાં વ્યાકરણની દ્રષ્ટિએ એ પ્ર વિરુદ્ધ રીતે લખેલો છે. એ શિલાલેખમાં પ્ર આવી રીતે લખેલો છે, તો સાચી રીતે પ્ર આવી રીતે લખાય. જુનાગઢની અંદર આવેલો શકલો શિલાલેખ છે એમાં ખોટી રીતે લખેલો છે. બીજા શિલાલેખની ખબર નથી, તો સાચી રીતે આવી રીતે લખી શકાય. હવે આપણે આ શીખી લીધું. તો આ જે શબ્દો છે એમાં અમુક શબ્દોનો ઉપયોગ થાય પાલી ભાષામાં, અને અમુક અક્ષરોનો ઉપયોગ નથી થતો. તો જે અક્ષરોનો ઉપયોગ નથી થતો એ અક્ષરો આપણે આના પછીના વિડીયોમાં જોવાના છીએ. તો આનો પાર્ટ 2 બનાવવાના છીએ. એમાં તમે શીખી જશો કે જે અક્ષરનો ઉપયોગ નથી થતો એ અક્ષરોની જગ્યાએ કયા અક્ષર આવે. આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સમ્રાટ અશોક મહાન.